તો એમાં એવું છે કે હમણાં 2-3 દિવસથી બહુ વધારે તે વધી ગયું હતું. એટલા માટે મેં કીધું તમને લોકોને કેવું જરૂરી છે, પણ તમે લોકો શું વિચારશો શું નહીં એ કાંઈ હવે ખબર નથી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને તમને થાય કે આવું બધું કેમ છે ગોદડું પથારીમાં ને બ્લોગ આવી રીતે પહેલી વાર ચાલુ થયો છે આપણો. કેમ કે અત્યારે 4:09 વાગે છે. એમ છે, જુઓ તમે સરખી રીતે. નહીં, એમ તો નથી દેખાડતા આમાં, પણ છે એમ. 4:09 અત્યારે રાત થઈ છે, અડધી રાત. અને ખબર નહીં કેમ ઊંઘ નથી આવતી આજે. કેમ કે હું ચેતન મામા બે બેઠા હતા, ગયા બ્લોગમાં તમે જોયું જ હશે. રાતે અમે બે બેઠા હતા મોડે સુધી, 2 વાગ્યા સુધી, 1:30-2 વાગ્યા સુધી. અને પછી હું પડ્યો બસ સુવાની ટ્રાય કરતો હતો, પણ ઊંઘ જ નથી આવતી ક્યારની. અત્યારે 4:09 થઈ ગઈ છે તો ઊંઘ નથી આવતી, ખબર નહીં કેમ. અને ખબર નહીં અત્યારે રીલ્સ બનાવવાનું મન થવા માંડ્યું, તો અત્યારે મેં 2-4 રીલ્સ બનાવી નાખી છે મસ્ત. એ પોતાના કોન્ટેન્ટમાં બનાવી છે આ વખતે. તો મજા આવી. અને અત્યારે ઊંઘ ખબર નહીં ઉડી ગઈ, હાવ એટલે હાવ ઉડી ગઈ. અત્યારે આવતી જ નથી, નકર ગરમી નથી થતી. એસી ચાલુ છે, જો એસી ચાલુ છે, પણ ઊંઘ જ નથી આવતી, કોને ખબર કેમ. અને અત્યારે રીલ્સ બનાવી નાખી આપણે 2-4, પણ હવે 4 વાગી ગયા છે. તો હવે ટ્રાય કરીએ હોવાની. જો ઊંઘ આવી જાય તો સૂઈ જઈએ હવે. તો ગાઈઝ, ફાઇનલી 5 વાગવા આવ્યા છે અને હજી ઊંઘનું નામ જ નથી, હાવ એટલે હાવ નથી. અને અત્યારે તો વિચાર નહીં કરો, તમને આમ અરે શું કહેવાય, સાચું નહીં લાગે તમને, પણ મેં હાલમાં એક સ્ક્રિપ્ટ લખી. એમાં એવું છે, એક મેં હિન્દી શાયરી જોઈ છે, મસ્ત હતી. એ મને ખબર નથી કોના શોમાં હતું બોલેલું છે, પણ મારામાં એ રીલ્સ છે, હું આમાં એડ કરી દઈશ થોડીક. તો એ શાયરી મને બહુ ગમી હતી, તો મેં એનું ગુજરાતી વર્ઝન કરીને બનાવી છે. એટલે એનું મેં લખ્યું સ્ક્રિપ્ટ અને અત્યારે શૂટ કરી છે. તો 5 વાગવા આવ્યા છે ને હજી ઊંઘ નથી આવતી. પથારી ફરી ગઈ છે આજે તો આખી. સવારે ઉઠાય કેમ ને એ મને ખબર નથી પડતું. અને ખબર નહીં હવે શું થાય શું નહીં. અને સૂઈ જવું છે અમારે હવે, તો કંટાળી ગયો. તો કાંઈ નહીં, હવે તો ફાઇનલી ફોન મૂકી દેવો છે. હવે શાયરી બાયરી કાંઈ નથી કરવું. રીલ્સ હવે અત્યારે શૂટ નથી કરવી, કેમ કે 5 થી 6 રીલ્સ શૂટ કરી નાખી છે આરામથી, ટેસ્ટથી. પણ હવે બસ બહુ થઈ ગયું, હવે સૂઈ જઈએ. સૂવું જરૂરી છે, ઊંઘ લેવી પડે. અને સુવાતું નથી. કાંઈ નહીં, હાલો હવે સૂઈ જ જાય ફાઇનલી. હવે ફોન મૂકી દેવાનો છે એટલે મૂકી દેવાનો છે, ડન. કાંઈ નહીં, હાલો હવે કાલે સવારે જ મળશું ફાઇનલ. ગુડ નાઇટ. તો ગાઈસ, ફાઇનલી અત્યારે નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર. અને હવે જવું છે આપણે મંદિરે દર્શન કરવા. અને આજે છે આપણે શનિવાર, તો આજે આપણે ફરાળ છે એક ટાઈમ, કેમ કે શનિવાર રહું છું એટલા માટે. તો હવે એકટાણું કરવાનું છે, તો હવે બહારથી કંઈક થોડુંક ખાવાનું લેતો આવીશ. અને ઘરે રીનુબેન આપણે થેપલાને એવું કરીને ગઈ છે. અને આજે મારે એક સિરિયસ વાત તમારી જોડે શેર કરવી છે. હમણાં થોડાક દિવસથી છે, મગજમાં બહુ હાલે છે. રાતે તેને એમ હાલતું હતું, કાલે રાતે તેને બહુ. એટલે મેં કીધું હવે શું કરવું શું નહીં, તમને લોકોને શું લાગશે શું નહીં. પણ હવે એ વાત તમારી લોકો જોડે શેર કરી જ દેવી છે, કેમ કે બધું શેર કરું છું તો આ વાતે શેર કરવી જરૂરી છે. તો કાંઈ નહીં, હમણાં આપણે મળીએ થોડી વારમાં પાછા. મંદિર દર્શન કરતા આવીએ અને પછી આવીએ ઘરે. અને પછી હું તમને લોકો વારે એ વાત શેર કરું શું છે શું નહીં. મળીએ. તો ગાઈસ, જમવા બેસી ગયો છું. બહારથી ખાલી વડાપાઉં લાવ્યો છું. વડાપાઉં રીનુબેન આપણી માટે કરીને ગયા હતા એ. અને આ દહીંમાં મીઠું અને મરચું નાખ્યું છે, મિક્સ કરીને. અને આવી ગઈ સોડા. તો હવે જમી લઈએ અને મળીએ જમીને પછી. તો ગાઈસ, ફાઇનલી જમી કરવી લીધું છે. અને કચરા પોતું અને વાસણ ધોઈ નાખ્યા છે. અને બસ હવે ફ્રી થઈ ગયો છું. તો હમણાં મેં તમને કીધું હતું કે એક વાત શેર કરવી છે એમ તમારા લોકો જોડે. તો એમાં એવું છે કે હમણાં 2-3 દિવસથી બહુ વધારે તે
વધી ગયું હતું, એટલા માટે મેં કીધું તમને લોકોને કેવું જરૂરી છે. પણ તમે લોકો શું વિચારશો હું નહીં એ કાંઈ ખબર નથી, એટલે એટલા 2 બ્લોગમાંથી હું નહોતો કહેતો કાંઈ. પણ પછી મને એમ થયું કે આજે કહી દઉં કે તમને ખબર પડે એટલા માટે. તો હવે તમે શું વિચારશો એ મને હજી નથી ખબર, પણ કાંઈ નેગેટિવ નહીં વિચારતા, પોઝિટિવ જ વિચારજો જે કાંઈ પણ હોય ને સપોર્ટ કરજો. 1 મિનિટ ફોન આવ્યો. તો ગાઈસ ચેતન મામાનો ફોન આવી ગયો કે આઈ બેહવા માટે એમ અત્યારે. તો હવે કાંઈ નહીં, ઘડીક હવે બેસી આવીએ આપણે, 10 વાગી ગયા છે. તો કેબીસીએ ઘડીક બેસી આવીએ અને પછી આવીને હું તમને કહું જે છે એ કાંઈ પણ. હવે તો કાંઈ નહીં, મળીએ હમણાં થોડી વારમાં આપણે આવીને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી કેબીસી અને જઈ આવ્યો છું, બેહી કરવીને આવી ગયો છું ને અત્યારે જો વાગે છે 12:14 અને આવી ગયો છું ઘરે. તો આપણે ઓલી જે વાત અધૂરી રહી ગઈ હતી જરીક કહેવાની, તો એ મેં કીધું હવે પતાવી દઈએ. અને વ્લોગ ખોટો લાંબો નથી કરવો, હવે બહુ લાંબો થઈ ગયો. બહુ લાંબો નહીં, આમ તો નાનો જ છે, પણ ક્યારનો કેવું કરું છું, ફોન આવી જાય ને બહાર જવાનું થાય ને એવું બધું થાય છે, એમાં કહેવાતું નહોતું. તો ફાઇનલી અત્યારે કહી જ દઈએ આપણે, ખોટું સસ્પેન્સ બહુ નથી કરવું. તો એમાં એવું છે, આપણે ખબર છે આ 2 દિવસ પહેલાં, આની પહેલાંનો કે એની પહેલાંનો વ્લોગ આવ્યો હતો આપણે ક્રિકેટ રમવાને એમ ગયા હતા. તો તે દિવસે રમીને આવી ગયા અને બહુ મજા આવી, બહુ મજા આવી મને, ચેતનમાં, મને જીતુને બધાને. પછી આના પછીનો વ્લોગ, એની પછીનો જે વ્લોગ આવ્યો હતો ને એમાં હું કેબીસીએ બેહવા ગયો હતો. તો મેં ચેતનમાં મને પૂછ્યું હતું કે કેમ ગયું રમીને આપણે આવ્યા પછી એમ. તો કે એલા એટલા પગ દુખે છે ને, આમ તું વાત જ ન પૂછી કે શરીર આખું એટલું દુખે છે. મેં કીધું સેમ ટુ સેમ, મને તે પગ ને હાથ ને બધું એટલું દુખે છે ને. આ પગ છે ને આમય ન થાય એટલો દુખે, એમ સીડી ચડીએ સીડી ઉતરીએ, બૂટ પહેરવા માટે વળીએ તોય એટલા પગ ને હાથ ને દુખે છે ને યાર ગાઈસ. એટલા ટાઈમ પછી આ પહેલી વાર ગયા ને, એમાં બહુ શરીર દુખે છે યાર. કેમ કેવું એમ થતું હતું કે સારું આવું કેવું તો કેવું લાગશે કે આ રમવા ગયા ને રમીને આવીને પગ દુખે ને આ દુખે ને એવું કરશે બધા. એટલે પછી અમે કંઈ કહેતા નહોતા, 2 બ્લોગથી અમે 2 નહોતા બોલતા. તો આ જ વાત હતી, બીજું કાંઈ હતું નહીં. તમે લોકો આ બધું આગળ સસ્પેન્સ ક્રિએટ થયો, ઇમોશનલ લાગ્યું તમને, એમ છે કે શું થઈ ગયું હશે આની યારે, શું હશે શું નહીં, કાંઈ છે નહીં. બસ આ જ વસ્તુ હતી, આપણે પગને હાથને હકીકતમાં બહુ દુખે છે. અને બસ આ પ્રેન્ક કરતો હતો. આપણે એપ્રિલ મહિનો હાલે ને, એપ્રિલ ફૂલ થઈ ગયું. જો તમે પહેલેથી આમ જ જોયું હશે તો તમને તેમ જ હશે કંઈક ઇમોશનલ વાયર થઈ ગયું છે અને કંઈક હશે, શું થયું હશે કોને ખબર, આપણે જોઈએ. એટલે કાંઈ નહીં, આખો વિડીયો જોયો એના માટે થેન્ક યુ. અને કાંઈ હતું નહીં, આપણને હાથને પગ નહીં તો હકીકતમાં દુખે છે, બસ એના માટે જ તે. અને ખાલી બસ એક મજાક કરતો હતો તમારી બધા હારે કે તમને લોકોને શું લાગે છે એમ. તો કેવી એક્ટિંગ લાગી આગળના બધું એ કહી દેજો. અને હકીકતમાં મને, ચેતન મામાને બેન અમે મળીએ ને એટલે હજી એ જ વાત કરી કે હજી હાથ પગ દુખે છે. 2 દિવસ 3 દિવસ થઈ ગયા છે. તો કાંઈ નહીં, અત્યારે આવી ગયો છું ઘરે. અને કેવો લાગ્યો આ વિડીયો એ તમે લોકો કહી દેજો, કમેન્ટ કરજો. હકીકતમાં કરજો, જેટલા જોવો ને એટલા બધા કરજો. કેવો લાગ્યો તમને આમ એક્ટિંગ મારી? પહેલાં શરૂઆતમાં તમને એમ થયું હતું કે હું હશે હું નહીં, એમ લાગ્યું હોય તો એકવાર કહી દેજો તો મને મજા આવે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ. અને આપણી યાર કોઈ દિવસ કાંઈ થાય નહીં, ખુશ રહેવાનું. મળીએ.